चलो सूत्रों दरेक जण विचारी लो। आकृति मगज में पहला तो क्लियर होवी જોઈએ। आ V0 पॉइंट पर V0 तो विरुद्ध दिशा में आई आम 0 आई आम यार R0 आई R/2 H आ खूणो थीटा सूत्र V बराबर V0 बराबर V0x I V0y जे वेगना बे घटको आ V0x I आ V0y जे V0 cos theta I V0 sin theta J त्यार पछी तमे कोई टी समय वेग v तो एना घटक आ तो एनो ए ज रहेशे vx आ घटक बदलाशे एना सूत्र लखी नाखो तो v बराबर V0 cos theta I અને આ V0 sin theta minus GTJ महत्तम ऊंचाई माटे लागतो समय V0 y by t V0 y એટલે V0 y by g sin theta by g 2 tm 2 V0 sin theta by g महत्तम ऊंचाई V0 y square upon 2g V0 square sin square theta upon 2g r आ सूत्र V0x V0y छेद में g अथवा 2V0 sin 2 theta V0 square sin 2 theta upon g। चलो सूत्रों कितना लगता आवड़े छे मोढे बधाने आवड़वा जोईए। बरोबर सरस। चलो थोड़ा आगे सूत्रों तारवी आपणे हजू पण કેટલાક सूत्रों बाकी है। सूत्रों એટલે मेन सूत्रों આવી ગયા એમાંથી બીજા सूत्रों બનાવી જેથી ઝડપથી દાખલો ગણી શકાય। કેટલાક પ્રશ્નો પણ લખીશું। લખો પ્રશ્ન। एक पदार्थ ने ए जुदा जुदा प्रक्षेप कोणे एक पदार्थ ने बे जुदा जुदा प्रक्षेप कोणे फेंकवामां आवे छे तेमनो उड्डयन समय એટલે અહીંથી શરૂ કરીને અહીં આવવા માટે લાગતો સમય તેમનો ઉડ્ડયન સમય અનુક્રમે T1 અને T2 હોય તો T1 સ્મોલ કીધો છે T2 હોય તો
T1 into T2 બરાબર ખાલી જગ્યા T1 into T2 બરાબર ખાલી જગ્યા સૂત્ર તારવવાનું છે રકમ વાંચો શું આપ્યું છે વિચારો તો જુઓ અવધિ સમાન આપી છે R1 બરાબર R2 આપી છે મારો પ્રશ્ન આ છે અવધિ ક્યારે સમાન હોય ગઈકાલે ચાલેલા પરિણામો યાદ કરો બે પ્રક્ષેપ પદાર્થોની અવધિ સમાન ક્યારે હોય અને સમાન વેગથી ફેંક્યા છે જરા એટલું ઉમેરી દેજો સમાન વેગથી ફેંક્યા છે આનો વેગ v0 આનો વેગ પણ v0 બોલો અવધિ સમાન હોય તો પ્રક્ષેપ કોણ કયા કયા જુદા જુદા તો છે પણ કયા હોય ધારવા છે રુચા એક થીટા તો બીજો 19 - થીટા હા બે નો સરવાળો 90 થાય એટલું હોય પ્રક્ષેપ પણ અવધિ સરખી હોય તો કાલનું પરિણામ બરોબર યાદ રાખજો અહીં અવધિ સમાન છે તેથી તેમના પ્રક્ષેપ કોણ થીટા અને 90 - થીટા હોય ચલો હવે અવધિ પહેલા માટે વાત કરીએ R1 માટે અવધિ સમાન આપી છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ સમય આપણે જોઈએ છીએ અવધિ સમાન આપી છે લોજિક વિચારો કઈ રીતે ગણતરી કરશો તો T1 ને T2 શોધવો છે આપણે શું શોધવો છે T1 ને T2 તો પહેલા તો T1 માટે ચલો T1 જેનો ઉડ્ડયન સમય T1 જેનું સૂત્ર કયું T1 માટે T1 બરાબર 2v0 પણ sin θ1 આવશે ઇન્ટુ g કારણ કે જો બંનેના વેગ સરખા છે g તો અચળ હોય થીટા જુદો જુદો છે sin θ1 થીટા કીધો સોરી ચલો બીજા પદાર્થ માટે સર v0 sin θ/g શું બેટા t બરાબર એટલે બેટા t એટલે સાંભળ ઉડ્ડયન સમય કીધું સંજ્ઞા બદલી શકે તમે ધ્યાન રાખો આપણે આને મહત્તમ ઊંચે પ્રાપ્ત કરવા લાગતો સમય કીધો આને ઉડ્ડયન સમય કીધો રકમમાં ઉડ્ડયન સમયને T1 કીધો છે ધ્યાન રાખજો પરીક્ષક સંજ્ઞા બદલી શકે પણ નામ આપ્યું હોય સંજ્ઞા નામ આપ્યું હોય તો પ્રચલિત સંજ્ઞા લેવાની એટલે બેટા ઉડ્ડયન સમય કીધો છે જો રકમ વાંચ બરોબર સારું કર્યું ઉડ્ડયન સમય કીધો છે મહત્તમ ઊંચાઈ આ આપ્યો છે બરોબર તો બીજા પદાર્થ માટે T2 બરાબર 2v0 sin થીટા ની જગ્યાએ 90 - થીટા ઇન્ટુ g upon g ચલો બરાબર લઈએ તો 90 - થીટા એટલે cos થીટા upon g T1 into T2 T1 T2 શું થશે v0 સ્ક્વેર તું આતે ગોઠવણી કરું v0 સ્ક્વેર 2 sin theta cos theta એક g અહીં રાખું T1 T2 2v0 square by g v0 લઈ જાઓ અંદર
V0 से 2 sin theta cos theta, 2 sin theta cos theta स्मिथ, sin 2 theta sin 2 theta अपॉन G। બોલો આ સૂત્ર કોનું છે? વિચારો, આ સૂત્ર કોનું છે? રિયા, અવધિનું. અવધિનું તો આવી ગયું। હવે આવું પણ પૂછી શકે, પૂછાય તો આવી રીતે તું અચળ જી અચળ T1 T2 ચલે છે, આ આમ પણ લખી શકાય કારણ કે આ તો અચળ છે। ચલો નોંધ કરી લો। હજુ કાલનો દિવસ પ્રક્ષેપ ગતિ ચાલશે એટલે બરોબર તૈયારી કરજો એના સૂત્રોની। ચાલો હવે એના પછીનો પ્રશ્ન લઈએ। एक प्रक्षेप पदार्थની ગતિ પરનું સમીકરણ y બરાબર ax - bx² હોય તો અવધિ અને મહત્તમ ઊંચાઈના સૂત્રો મેળવો। અવધિ અને મહત્તમ ઊંચાઈના સૂત્રો મેળવો। y બરાબર ax - bx² આપ્યું છે। શેના સૂત્રો મેળવવા છે? અવધિ અને મહત્તમ ઊંચાઈ। ક્યારેક આ સ્વરૂપ આપ્યું હોય ને તો આ સૂત્રો આપણે મેળવી એનો ઉપયોગ કરવાનો છે, સીધા દાખલા ગણી શકાય। ચલો પહેલા તો તમે આ બિંદુએ લાગુ પાડો। જો ગતિ પરનું સમીકરણ ગમે તે લાગુ પડી શકાય, આને वो કહીએ ગતિ પરનું સમીકરણ ગમે તે લાગુ પડી શકાય। ચલો અહીં વાપરો તો જુઓ x0 ને y0 મળી જશે। તમે અહીં વાપરો, આ બિંદુએ વાપરો ગતિ પરનું સમીકરણ। ચલો આના યામ કેટલા? આ બિંદુના યામ કેટલા કોણ કહેશે? આ બિંદુના યામ વિશ્વ r/2 અને h. r/2 જો એ આ r/2 છે, x યામ r/2 y યામ h છે। તો ધારો મહત્તમ ઊંચાઈ વાળા શોધવી હોય તો આ બિંદુએ લાગુ પાડો। ગતિપથનું સમીકરણ ગમે તે લાગુ પડી શકાય। મહત્તમ ઊંચાઈ એ x બરાબર r/2 અને y બરાબર h મુક્તમ એ r/2 b r²/4 અરે સોરી આ બિંદુ બે સાથે નથી વાપરવાનું, પહેલા અહીં વાપરી લાગુ પાડીએ। સોરી મહત્તમ ઊંચાઈ નહીં, આ બિંદુએ લાગુ પાડીએ, થોડી સરળતા રહે। પ્રક્ષેપ પદાર્થ જમીન પર જે બિંદુએ આવે છે
ત્યાં x બરાબર r x r લો તો y બરાબર 0 ચલો y 0 ax ની જગ્યાએ ar dx સ્ક્વેર એટલે r સ્ક્વેર ચલો આ બાજુ આવે br સ્ક્વેર બરાબર ar r 0 તો નથી એક તો 0 હોય 0 હોય b બરાબર r બરાબર a બાય b આ સ્વરૂપમાં સમીકરણ આપ્યું હોય તો સીધું સમીકરણ લખી શકાય r બરાબર a બાય b અવધિનું મળ્યું હવે મારે શેનું સૂત્ર મેળવવું છે મહત્તમ ઊંચાઈ એટલે અહીં લાગુ પાડો પ્રક્ષેપ ગતિનું સમીકરણ મહત્તમ ઊંચાઈએ લાગુ પાડતા શું થશે x બરાબર r બાય 2 x બરાબર r બાય 2 y બરાબર h મૂકતા શું થશે જુઓ સમીકરણ 1 માં મૂકતા એટલે જો એ કઈ લાગુ પાડ્યું હવે લાગુ પાડું છું શું y ની જગ્યાએ h a x ની જગ્યાએ r બાય 2 માઇનસ b r સ્ક્વેર બાય 4 r ની કિંમત મૂકી દો a બાય b r બરાબર a બાય b મૂકતા શું થશે h બરાબર જુઓ ar બાય 2 r ની જગ્યાએ a બાય b માઇનસ b બાય 4 r ની કિંમત મૂકો a બાય b નો વર્ગ a સ્ક્વેર 2b a square by 4b चलो लसा लो 4b तो 2a square minus a square h बराबर a square upon 4b r નું સૂત્ર આ h નું સૂત્ર r નું મળે છે આપણને h નું મળે છે એટલે આ સ્વરૂપમાં સમીકરણ આપ્યું હોય તો r ને h ધારો કે તમે પ્રક્ષેપ કોણ કે તો બે સૂત્ર સરખાવવાનું ધ્યાન રાખો પાછું આગળ બીજું પૂછ્યું તો હોય તો પ્રક્ષેપ કોણ કે તો અહીં સાથે સરખાઈ દેવાય જો પ્રક્ષેપ કોણનું પણ સૂત્ર મેળવી આ એક સૂત્ર આ બીજું સૂત્ર ત્રીજું મેળવવું તો આવું કરવું પડે પ્રક્ષેપ કોણ મેળવવો હોય તો y બરાબર ax minus bx સ્ક્વેર ને યાદ કરો ગતિનું સમીકરણ tan theta x minus g 2v0 square cos square theta into x square સાથે સરખાવતા આની સાથે સરખાવો તો tan theta બરાબર a તો theta બરાબર tan inverse a ચલો સ્નેપશોટ લઈ લો જાતે તારવાનો પ્રયત્ન કરો આપણે આનો ઉપયોગ કરવાના છીએ r બરાબર a બાય b અને h બરાબર a સ્ક્વેર બાય 4b
તમારો કોઈ પ્રશ્ન હોય તો બોલી જાઓ. સર હા બોલો. આ બીજું જે સમીકરણ તાર્યું એમાં h બરાબર a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એમાં 2a સ્ક્વેર કઈ રીતે આમાં બીજું આ ખ્યાલ આવ્યો? r બરાબર a બાય b મૂક્યું. હા એ થાય છે હવે બસ કહું છું તો a ગુણ્યા a સ્ક્વેર 2 ગુણ્યા b એટલે 2b e બાય 4 a બાય b નો વર્ગ છે. આ નો વર્ગ છે તો a બાય b નો વર્ગ તો a સ્ક્વેર અપોન b સ્ક્વેર. બરોબર. આ નો વર્ગ છે તો r ની જગ્યાએ a સ્ક્વેર અપોન b સ્ક્વેર. એક b ઉડી જાય તો a સ્ક્વેર અપોન 4b 4b લસા લીધો મેં એટલે r સ્ક્વેર છે એટલે a બાય b નો વર્ગ આવે. ચલો ખ્યાલ આવી ગયો. દૂર કરું છું. હવે એક એક્ઝામ્પલ ગણી લઈએ. છે કોઈ પ્રશ્ન? નોટ બનાવવામાં કઈ તકલીફ પડે તમને? સ્નેપશોટ લીધા પછી જોશી જતીન તારું માઇક બંધ કર. આ સ્નેપશોટ લીધા પછી નોટ બનાવવામાં કોઈ તકલીફ પડે છે? ના સર. નથી પડતી ને કોઈને? આ સૂત્રો રાખું છું તેમાં તો બરોબર બાજુ. ચલો ભાઈ દાખલો લઈ લઈએ એનો ઉપયોગ કરતો. y બરાબર એક પ્રક્ષેપ પદાર્થની ગતિનું સમીકરણ y બરાબર √3x -0.8x સ્ક્વેર મીટર હોય તો ઘણું બધું માંગ્યું છે. પહેલા તો પ્રક્ષેપ કોણ. જો આપણને બે સમીકરણ મળ્યા ગતિના, એક તો આપણે જાણીએ છીએ, બીજા સૂત્રો કામમાં આવશે તમને. પ્રક્ષેપ કોણ માંગ્યો તો ચલો y બરાબર √3x 0.8x સ્ક્વેર ને y બરાબર tan θx માઇનસ આ ગમે તે હોય આપણે તો આની સાથે tan θ બની જશે. tan θx g 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા into x સ્ક્વેર. સાથે સરખાવતા તો જો tan થીટા બરાબર √3. બોલો tan થીટા બરાબર √3 તો થીટા કેટલું થાય? 60. ચલો થીટા મળી ગયું. હવે અહીં સરખાવશો તો પ્રારંભિક વેગ મળી જશે. આ બંનેને આની સાથે સરખાવશો તો પ્રારંભિક વેગ મળશે. g 10 જ લેવાનું. આની સાથે સરખાવો. બીજું g upon 2v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા બરાબર 0.8. તો v0 સ્ક્વેર ને કરતા બનાવું તો g 0.8 cos 60 નો વર્ગ. g એટલે 10 cos 60 નો કેટલી કિંમત? 1/2 1/2 નો વર્ગ. બરોબર. તો v0 સ્ક્વેર 4 ઉપર જશે. 4 ગુણ્યા 10 2 ગુણ્યા 0.8 એટલે 20 ભાગ્યા 0.8 થાય એટલે 200 ભાગ્યા 8. સાદું તમે જે આપો એ તો 200 ભાગ્યા 8 એટલે શું થશે? 25 થશે ને.
તો v0 બરાબર શું મળે 5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે જો ખૂણો શોધવો હોય અને પ્રારંભિક વેગ શોધવો હોય, યાદ રાખો પ્રક્ષેપ કોણ શોધવો હોય અને પ્રારંભિક વેગ શોધવો હોય તો આ સૂત્ર સાથે સરખાવવાનું. પણ અવધિ મહત્તમ ઊંચાઈ માગી હોય 3 મહત્તમ ઊંચાઈ માગી હોય તો પછી આની સાથે સરખાવવાનું. y બરાબર √3x પેલા સૂત્રથી આવે હે એવું કઈ નહીં. આ સૂત્રથી અવધિ તો આવે જ, કિંમતો મૂકવી પડે, સાદું લાંબુ થાય. ચલો આ બે રીતે ગણીએ. ચાલો પેલા આ રીતે ગણીએ. સીધું સૂત્ર યાદ હોય તો મહત્તમ ઊંચાઈ h, તો y બરાબર ax - bx સ્ક્વેર, a બરાબર √3, b બરાબર 0.8. ચલો h બરાબર કયું સૂત્ર છે a²/4b, a² એટલે √3 નો વર્ગ 4b 3/2 કઈક સાદુરૂપ જે આવે 1 મીટર કરતા ઓછું આવશે. સ્પર્ધા પરીક્ષામાં ભાગાકાર કરવા રહેવાનું ના. ખ્યાલ આવી ગયો એક કરતા સહેજ નાનું તો વિકલ્પ એ જ આપ્યો હોય, સીધો પસંદ કરી દેવાનો, ભાગાકાર કરવા રહેવાનું નહીં. આ પ્રેક્ટિસ કરવાની છે. હવે રીત 2 લઈએ. રીત 2 કઈ? આપણે જે સૂત્ર જાણો છો h નું સૂત્ર v0² sin² θ/ 2g. આ સૂત્ર વાપરવું હોય તો તમારે v0 શોધવો પડે અને થીટા શોધવો પડે. જ્યારે આ સૂત્ર વાપરો તો સીધું આવી જાય. તમે v0² sin² θ, v0 કેટલું આવ્યું છે 5 એટલે 25 sin થીટા એટલે કેટલું છે આપણે શોધી ગયા. થીટા કેટલું આવ્યું 60 છેદમાં 2 ગુણ્યા 10 sin 60 √3/2 √3/2 એટલે 3/4 બરોબર 75 ભાગ્યા 80 આ જ આવશે. પણ તમે જુઓ તો આ સૂત્ર યાદ હોય, સાંભળો જુઓ, યાદ હોય તો આ સૂત્ર યાદ હોય તો ઝડપથી આવી જાય h, અને યાદ ના હોય તો તમારે થીટા શોધવો પડે, v0 શોધવો પડે. અને યાદ રાખો પ્રક્ષેપ પદાર્થમાં v0 અને થીટા આપ્યો હોય તો કોઈ પણ રાશિ શોધી શકાય છે. બધામાં v0 અને થીટા જ આવે છે. તમે જુઓ એટલે કોઈ અજ્ઞાત રાશિ માંગી હોય તો v0 થીટા પહેલા શોધી કાઢવાના. ચલો અવધિ પૂછે 4. અવધિ યાર તો અવધિનું સૂત્ર કયું થશે v0² sin 2θ/g. ચલો v0² એટલે 25. સોરી આ સૂત્ર વાપરીએ ને હવે સાદું સૂત્ર જ વાપરીશું. પેલી રીતે તમે ગણજો. અવધિ r બરાબર a/b. a કેટલું છે √3, b કેટલું છે 0.8 જે આવે મીટર. પછી ગમે તે શોધી શકાય. 5 કયું શોધશો? તો બાકી કયું રહ્યું? તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈ માટે t બરાબર કયું સૂત્ર આવશે? v0 sin θ/g. v0 કેટલા છે 5 ભાગ્યા 5 sin 60 તો 5 5 ઉડી જાય √3/2 સેકન્ડ. એના પરથી ઉડાયેલ સમય t મળે 2t √3 સેકન્ડ. આવું કોઈ સમીકરણ આપ્યું હોય તો આપણે રાશિ શોધી શકીએ. ગણતરી કરી નાખો.
હા બોલો. હા બોલો. સમજાવો. આ પહેલેથી સમજાવો છે સમજાવો. ચલો પેલા સૂત્ર યાદ છે તને બેટા? હા. પછી આ સૂત્ર યાદ છે? હવે જુઓ, થીટા શોધવું હોય તો આની સાથે આ સરખાઈ દે. તો ચલો આ x નહીં તો tan થીટા બરાબર શું આવ્યું બેટા? √3. tan થીટા બરાબર √3 તો થીટા બરાબર કેટલું થશે? 60. દસમ તમારે આવતું, મેં પણ ચલાવ્યું છે. થીટા 60. હવે આની સાથે સરખાવો. આની સાથે x² તો x² આ સરખાવો. તો g upon બેટા 2v0² cos² થીટા 0.8. તમારે પ્રારંભિક વેગ શોધવો છે તો v0 ને લઈ ગયો તો 0.8 નીચે આવશે તો 2.8 બરોબર. 0.8 અહીં નીચે આવશે. cos 60 થીટા 60 એનો cos 60 નો વર્ગ. ચલો g તો 10 છે જ બરોબર. 2 એમના એમ 0.8 cos 60 એટલે 1/2 નો વર્ગ. હવે જો 10 2 નો વર્ગ 4 ઉપર જાય એટલે બેટા 4 થઈ ગયો. 2 ગુણ્યા 0.8 અને 20 ભાગ્યા 0.8 તો ઉપર નીચે ગણો તો 200 ભાગ્યા 8. 200 ભાગ્યા 8 એટલે 25. 25 નું વર્ગમૂળ કેટલું થશે? 5. તો v0 મળી ગયો. v0 ને થીટા મળે તો આ સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકાય. નોર્મલી આટલો બધો લાંબો તમને નહીં પૂછે, કોઈ એક કે બે રાશિ જ પૂછે વધુ. આ તો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. ચલો હવે એમ પૂછ્યું મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ આ સૂત્ર વધારે અનુકૂળ રહે આપણને. તો આની સાથે ax - bx² સરખાવ્યું. આ સૂત્ર આપણે ક્યારે તાર્યું હતું? હમણાં તાર્યું હતું, યાદ કરો. ax - bx² તો a બરાબર √3 થશે, b બરાબર 0.8 થશે. તો હવે જુઓ a² h બરાબર a²/4b તો a બરાબર √3 નો વર્ગ 4b. આ 3 ભાગ્યા 3.2 બેટા એટલે જે કંઈ સાદું પાપતા હોય એ ભાગાકાર કરી દેવાનું. સર હા ત્યાં g બરાબર 10 ના આવે. ક્યાં આગળ? આ મહત્તમ ઊંચાઈમાં છેલ્લે કે આગળ? ચેક કરીએ. જી 10 થી પાંચમા સર એનાથી નીચે પાંચમા. હા જી અચ્છા જી હતો 5 નો હતો. અચ્છા જી હતો એટલે 10 એટલે √3/4 કરીએ. ચલ ત્યાં તો એક આ રીત. હવે માની લો કે આ સૂત્ર યાદ નથી આવ્યું આપણને h નું, તો આ સૂત્ર તો આપણે જાણતા જ હોવા જોઈએ. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. રીત 2 v0² sin² થીટા upon 2g. v0 કેટલો લાવ્યા બેટા? 5. 5 નો વર્ગ 25. sin 60 વર્ગ 12 મૂક્યો. 2 ગુણ્યા 10. હવે 25 ભાગ્યા 20. sin 60 એટલે √3/2. એનો વર્ગ કરી દીધો મેં સીધો. તો √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4 તો 75 ભાગ્યા 80 આટલું જ આવશે બેટા. અને સાદુરૂપ આપવું હોય તો એ જ આવે 5 એટલે 25 અને 20 આવશે. 5 વડે ભાગી દઈએ તો 25 અને 5 વડે ભાગીએ તો સોરી 5 વડે ભાગીએ તો 12, 13, 14, 15 અને 5 વડે ભાગીએ તો 20. 3/4 3/4 એટલે 0.75. આ 3 ભાગ્યા 3.2 કરજો જરા. સર ત્યાં 15 ભાગ્યા 16 આવે. 15 ભાગ્યા 16 સોરી 15 ભાગ્યા 16 તો આટલું જ આવશે. 0.9375. 0.9 ચાલશે બરોબર. પછી અવધિ. તો અવધિ બે રીતે ગણી શકાય. આ સૂત્રથી ગણી શકાય પણ સાદું લાગુ પડે અને આ સૂત્ર વાપરું a/b. તો r બરાબર a/b. ચલો a બરાબર શું છે? √3. b બરાબર 0.8 ભાગાકાર કરી દેવાનું. હવે મહત્તમ ઊંચાઈમાં જો આ r અને h માટે જ આ સૂત્રો છે. પછી બાકીના સમય માટે મહત્તમ ઊંચાઈ માટે તો આ સૂત્ર વાપરવું જ પડે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને લાગતો સમય v0 sin θ upon g. v0 એટલે 5,
સાઈન થીટા 60 શોધ્યો છે આપણે. જી કેટલો 10. તો સાદરૂપ આપી દો તમે 5/10 એટલે 1/2 અને સાઈન 60 એટલે √3/2. તો સમય √3/4 આવ્યો અને આ સમય આવશે √3/2 આવશે. બરાબર. આ સૂત્રો તમારે યાદ રાખવા પડશે. સાંભળજો. હા, આ સૂત્ર યાદ રહે તો આનંદ ગણવાનો, નહીંતર આ સૂત્ર તો યાદ રહેવા જ જોઈએ. એટલે જ વારંવાર તમને કહું છું કે આ સૂત્રો લખીને તૈયાર કરો. અને આ જે સૂત્રો બને, જો પ્રક્ષેપ ગતિનો પછી કોન્સેપ્ટ મેં બનાવી દો. જે પ્રક્ષેપ ગતિ પૂરી થાય ને એટલે આ પ્રક્ષેપ ગતિ લખીને ચારે બાજુ સૂત્રો લખી નાખો કે આ સૂત્ર હોય તો આ સૂત્ર હોય તો આ સૂત્ર હોય તો સૂત્રો યાદ રહી જાય. ચલો આમાં કોઈ પ્રશ્ન હવે? દૂર કરું? અમૃત, અંજલિ, અંશુલ, કોઈ પ્રશ્ન છે? અશ્વિની, સર હા બોલો. છઠ્ઠા સમીકરણમાં t બરાબર 2t આવે. ના બેટા, ઉડ્ડયન સમય આના કરતો બમણો. જો થી મહત્તમ ઊંચાઈ અહીંથી અહીં જવા માટેનો સમય અને ઉડ્ડયન સમય એટલે અહીંથી અહીં જવા માટેનો સમય. ઉડ્ડયન એટલે ક્યાં સુધી ઉડ્ડયન કર્યું. તોપનો ગોળો અહીંથી ફેંકવામાં આવે, પાછો અહીં જમીન પર આવે તો એ માટે લાગતો સમય. તો અહીંથી અહીં જવા માટે લાગતો સમય v0y/g છે. યાદ કરો તમે, એક પરિમાણમાં સૂત્રો છે, એક પરિમાણના સૂત્રો છે. તમે જોશો તો એક પરિમાણમાં આવું હતું v0/g, આ આવું હતું 2v0/g. મહત્તમ ઊંચાઈમાં આવું સૂત્ર હતું v0²/2g. તો એ જ છે. અહીં ફક્ત ઉર્ધ્વ ઘટક લીધો, અહીં v0 હતો, અહીં ઉર્ધ્વ ઘટક લીધો v0y, ઉર્ધ્વ દિશાનો વેગ જ લીધો. યાદ છે, એક પરિમાણમાં આપણે v0 વેગથી ફેંકતા હતા તો આવા સૂત્રો આવ્યા હતા. બસ v0 ની જગ્યાએ v0y જ મૂકવાનું છે. તમે જો v0 ની જગ્યાએ v0y જ મૂક્યું. એટલે એક પરિમાણની ગતિના સમીકરણો મેં તેમાં તો આ સ્વરૂપ લખું છું, v0y/g. કેમ લખું છું? તમને યાદ આવે કે ત્રીજા પાઠમાં મહત્તમ ઊંચાઈનું સૂત્ર v0/g હતું. તો v0 ની જગ્યાએ ઉર્ધ્વ દિશામાં વેગ v0y છે તો v0y. આ એ 2v0y/g છે. આવું છે 2v0y/g. અને મહત્તમ ઊંચાઈનું સૂત્ર v0 ની જગ્યાએ v0y છે. બરોબર. ચલો હવે આવો પ્રશ્ન છે. લખો પ્રશ્ન. પ્રક્ષેપ પદાર્થના યામ. કોઈ પ્રશ્ન બોલી જો દાખલો જો આટલો મોટો ના પૂછાય તમને, પણ પ્રેક્ટિસ કરવાની આ દાખલાની. સ્ક્રીનશોટ પાડવા દો. સ્ક્રીનશોટ તો ક્યાંનું પાડ્યું નથી તે. આ તો ફરી વાર સમજાવવા માંડ્યું હું. લખો પ્રશ્ન. એક પ્રક્ષેપ પદાર્થની ગતિપથના યામ એક પ્રક્ષેપ પદાર્થના ગતિપથના યામ x બરાબર 60 અને y બરાબર 8t - 5t² છે. x બરાબર 60 અને y બરાબર 8t - 5t² છે. તો જુદી જુદી રાશિઓ શોધવાની છે.
પહેલા તો પ્રારંભિક વેગ માંગ્યો, પછી પ્રક્ષિપ્ત કોણ, અને આ બે વસ્તુ મળે પછી બધું મળવાનું જ છે. શું કરશો બોલો? તો વેગ કેટલો, પહેલા વેગ શોધીએ પછી એના પરથી પ્રારંભિક વેગ જઈએ. તો વેગનું સૂત્ર કયું છે? v બરાબર કોઈ પણ સમય વેગનું સૂત્ર vxi વત્તા vyj. થીટા ને તમને અંદર સાહેબ આ સૂત્ર સીધું લખો ને, પ્રારંભિક વેગનું આ સૂત્ર લખો ને તમે. આ સૂત્ર લખવામાં થીટા નથી આપ્યો, v0 નથી આપ્યો. તો પહેલા t સમય સૂત્ર લખું તો t સમય vx, તો યા વિકલન કરો dx by dt 6, તો vx બરાબર 6 આવ્યું. આનું વિકલન કરો dy by dt 8 ઓછા 10 t, તો વેગ મળ્યો 8 ઓછા 10 t. આ vx મળ્યો, આ vy મળ્યો. હવે v બરાબર vxi વત્તા vyj નો ઉપયોગ કરીએ તો આ વેગ મળ્યો આપણને. vx એટલે 6i, vy એટલે 8 minus 10 tj. હવે પ્રારંભિક વેગ મળી જશે સીધે સીધો. કઈ રીતે? t0 મૂકો, t0 મૂકો. જો દરેકમાં રીત જુદી જુદી આવશે. પહેલા શું આપ્યું છે વિચારવું પડે કે તમને યામ આપ્યા છે તો એમના વેગ મળવાના, બરોબર? હા, એવું પણ કરી શકાય. પછી બીજી રીતે ગણીએ, ગતિપદના સમીકરણ પરથી પણ જવાય. એ રીતે પછી જઈએ. ચલો પહેલા એ લાંબી પડશે, આ ટૂંકી પડશે. ચલો મેં વિકલન કરીએ, vx ને vy મળી ગયા. હવે t બરાબર 0 સમય વેગ, t બરાબર 0 સમય કયો વેગ મળે? પ્રારંભિક વેગ મળે. તો t બરાબર 0 મૂકી દો, t બરાબર 0 મૂકી દો તો v0, t0 મૂકો તો 6i એમના એમ, t0 મૂકો તો આ 0 થશે 8j. તો મૂલ્ય કેટલું થશે એનું? 6 નો વર્ગ 8 નો વર્ગ 10 મીટર પ્રતિ સેકન્ડ મળ્યો વેગ. t બરાબર 0 સમય વેગ મળ્યો. હવે પ્રક્ષિપ્ત કોણ સરળતાથી શોધી શકાય છે. કઈ રીતે? જુઓ, સામેની બાજુ યાદ કરો સૂત્ર, આકૃતિ દોરતા રહો. સામેની બાજુ tan થીટા બરાબર, જો સામેની બાજુ લંબાઈ v0y, પાસેની બાજુ લંબાઈ v0x. v0y તો આપણે જાણીએ છીએ કેટલા છે. આરે v0xi v0yj. આ પ્રારંભિક વેગ નો v0y ઘટક. તો એક સ્ટેપ ભલે લખીએ, વધારે તમને ખ્યાલ આવે ત્યાં પૂરતું. ચલો પ્રારંભિક વેગ મળ્યો અને આની સાથે સરખાવો, v0xi v0yj. તો v0x બરાબર 6 મળ્યો, v0y બરાબર 8 મળ્યું. ચલો એનું મૂલ્ય શોધવું હોય તો યાદ છે ને, i ના સહગુણક નો વર્ગ 6 નો વર્ગ, j ના સહગુણક નો વર્ગ. આ 36 ના 64 100 થાય. 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો વેગ મળ્યો. હવે પ્રારંભિક વેગ, હવે પ્રક્ષેપ કોણ શોધવો છે આપણે. તો જુઓ, પ્રક્ષેપ કોણ સરળતાથી મળી જશે. કેમ? તો tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan થીટા બરાબર, જુઓ આ સામેની બાજુ v0y, આ પાસેની બાજુ આ v0x. ચલો v0y કેટલું છે? 8 છે. v0x કેટલું છે? 6 છે. તો tan થીટા by 8/6, 4/3. બોલો કેટલું? દરેકને યાદ રહેવું જોઈએ. બોલો વ્રજ. 53 અંશ. 53 અંશ.
કયું લોજિક કે 45 કરતા તો મોટું છે જ. એટલે 37 નહીં હોય. યાદ છે tan θ બરાબર 45 સોરી tan 45 બરાબર 1. આ 1 કરતા મોટું છે. 1 કરતા મોટું છે એટલે ખ્યાલ હોય તો 3/4 હોય તો 37 4/3 હોય તો 53. ચલો જાતે ગણી નાખો. હવે બીજી રીત પણ લઈએ. ચાલો પહેલી બીજી રીત 2. તમને કહે આપણે તો આ રીતે જ યાદ છે તો પહેલા પ્રક્ષેપ ગતિનું સમીકરણ મેળવી લો. t નો લોપ કરો. એ લાગુ પડશે 8t - 5t². t બરાબર x/6 મૂકતા t નો લોપ કરો. t નો લોપ કરો એટલે શું મળશે જરા યાદ કરો. t નો લોપ કરીએ તો શું મળે? અંકિત, ગતિપથનું સમીકરણ. ગતિપથનું સમીકરણ મળે. તો ગતિપથનું સમીકરણ મેળવી લો. મુકતા y બરાબર 8 x/6 36 આને 1 કહો તો 5/36 કરીએ. 5/6 36 x² ને y બરાબર tan θ x minus g 2v0² cos² θ x² સાથે સરખાવતા. તો જો tan θ તો ઝડપથી મળી ગયો 4/3 તો θ બરાબર 53 હશે. પણ બાકીના અઘરા પડશે જરા. y બરાબર હવે v0 શોધવું છે મારે તો પહેલા g upon 2v0² cos² θ બરાબર 5/36. ચલો થીટા જાણો છો, v0 શોધી આપો, ગણતરી કરી આપો. ચાલો ગણતરી કરો. કેટલું આવે છે? ગણતરી કરો. સર હા બોલો. કેમ અહીં ઉલ્લેખ થયું? શું હવે 0 ક્યાં બેટા? એટલે કયામાં? આ વચ્ચે અહીં કઈ નવી રીતમાં કે જૂની રીતમાં? આ પહેલી રીતે ધ્યાન. પહેલી રીતમાં જો પ્રારંભિક વેગ એટલે t બરાબર 0 તો t 0 મૂકી દો. તો 6 mm રે પણ આ પર 0 થઈ ગયું એટલે 8 g રહે. એટલે મેં શોધ્યું કે આ પ્રારંભિક તો આ તે અપાય છે. તો આનું મૂલ્ય સીધું શોધી કાઢ્યું પછી. તો મૂલ્ય એટલે યાદ કરો સદિશનું i ના સહગુણકનો વર્ગ વત્તા g ના સહગુણકનો વર્ગ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ રીતે એટલો જ આવવો જોઈએ. આવે છે તો તમને મૂલ્ય યાદ રહેવા જોઈએ. કહ્યું ને તમને જો વારંવાર સદિશ અને ગણિતનો ઉપયોગ આવશે જ. આવી ગયો સર. આવી સર આવી ગયો. હા સર આવી ગયો. આવે ગયો તો એમાં તો નમન હા સર. કેટલો આવે? 10. 10 આવે છે ને?
આવે છે એમાં તો તમારે શું એટલે મારી વાત સમજ્યા તમે? આપણે બે રીતે દાખલો કેમ ગણ્યો? તો એવું કઈ રીત ગોખવાની નહીં, ગમે તે રીતે દાખલો ગણી શકાય, જે આપણને આઈડિયા આવે. ચલો બીજો પ્રશ્ન લખો. પ્રક્ષેપ પદાર્થ એક સૂત્ર જ મેળવતા જઈએ છીએ, થોડી ચર્ચા કરતા જઈએ એના પર. પ્રક્ષેપ પદાર્થનો ટી સમયે વેગ અને તેણે સમસ્થિતિ સાથે બનાવેલા ખૂણાનું સૂત્ર મેળવો. પ્રક્ષેપ પદાર્થનો ટી સમયે વેગ અને તેણે સમસ્થિતિ સાથે બનાવેલા ખૂણાનું સૂત્ર મેળવો. ચાલો જુઓ હવે. સર ફરીથી બોલજો. હા શું છે? કોણ બોલ્યું? સર ફરીથી બોલજો. હા એ તો બરાબર, કશું વાંધો નહીં. એ તો બરોબર છે. પ્રક્ષેપ પદાર્થનો ટી સમયે વેગ, પ્રક્ષેપ પદાર્થના ટી સમયે વેગ એટલે આ v, અને તેણે સમસ્થિતિ સાથે બનાવેલા ખૂણાનું, ટી સમયે સમસ્થિતિ સાથે બનાવેલા ખૂણાનું સૂત્ર મેળવો. ટી સમય એટલે જરા જો ચર્ચા કરી લેવી છે આપણે, એટલે વધારે ખ્યાલ આવે તમને કે પ્રક્ષેપ પદાર્થ આમ ગતિ કરતો જાય છે. આમ દર ટી સમય આટલે પહોંચ્યો, અહીં પહોંચ્યો, કોઈ પણ જગ્યાએ લઈ શકાય. આ વેગ તો આ તો v0 છે. ટી સમયે પહોંચ્યો ત્યારે વેગ ધ્યાન રાખો, આના કરતા ઓછો જશે. આ એનો ગતિપથ છે, તો એનો વેગનું સૂત્ર, એનો સમસ્થિતિ ઘટક, આ એનો ઉર્ધ્વ ઘટક, આ બનાવેલો ખૂણો ફાઈ. એટલે મારે ફાઈ શોધવો છે અને વેગનું સૂત્ર મેળવવું છે. મારે ફાઈ શોધવો છે અને વેગનું સૂત્ર મેળવવું છે. તો શું કરીશું? તો પહેલા તો ટી સમય વેગ, આમ તો સૂત્ર મેળવેલું જ છે પણ ફરી મેળવીએ. સૂત્ર મેળવવા નહીં પૂછે તમને, તમને સૂત્ર જરૂર પડવાની. તો ટી સમય વેગ તો બે ઘટક, ટી સમય વેગનું સૂત્ર v બરાબર vxi vyj, v બરાબર vxi વત્તા vyj. તો મારે vx તો એનો જ રહેવાનો, યાદ છે? સમસ્થિતિ વેગ તો અચળ, આ વેગ તો એનો જ રહેવાનો છે. આ v0x એ તો શેક સુધી એનો જ રહેવાનો. અને યાદ કરો આ v0 cos θ છે. vx બરાબર v0x બરાબર v0 cos θ. આ ઘટક તો એમના એમ. આ vy શોધવાનો, ટી સમયે વેગ vy. ચલો પ્રક્ષેપ ગતિ વિશે કોણ કોણ કહે છે? ચલો 5 વાક્યો બોલવાના છે. પ્રક્ષેપ ગતિ વિશે 5 વાક્યો બોલો, કોન્સેપ્ટ બેઝ બોલો. કેવી ગતિને પ્રક્ષેપ ગતિ કહેવાય? તો પ્રક્ષેપ ગતિ હોય તો કયા કયા ગુણધર્મો હોય એના? બોલો રિયા, દરેકને પૂછું છું. પ્રક્ષિપ્ત ગતિ હોય તો સમક્ષિતિજ વેગ અચળ હોય. સમસ્થિતિ વેગ અચળ હોય એટલે આપણે અચળ લઈ લીધો, આટલો આટલો રહેશે. ત્યાર પછી અંકિત, કે જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે તેનો વ્યાયામનો ઘટક 0 બને. તેના વેગનો ઉર્ધ્વ દિશામાંનો ઘટક 0 બને. બોલો પછી રુચા. તેની મહત્તમ ઊંચાઈ તેની અવધિ અડધી થઈ જાય છે. હા, મહત્તમ ઊંચાઈ અડધી થઈ જાય છે. બરોબર. પછી ક્રિસ, પ્રિય. તેનો પ્રવેગ તેના વાય અક્ષ પરના વેગને લંબ હોય છે. આ તેનો પ્રવેગ
શાંતિ કશો વાંધો નહીં, બરોબર છે. એનો પ્રવેગ હંમેશા એક્સ અક્ષના ઘટકને લંબ હોય, આમ જ હોય. એટલે એનો પ્રવેગ લખો જરા, આ નવો આવ્યો. એટલે આમ તો જાણતા હતા, એનો પ્રવેગ વેગના એક્સ ઘટકને લંબ હોય. ક્યાંક નોંધી લો, એનો પ્રવેગ આ વેગનો એક્સ ઘટક છે આમ જ હોય, એને લંબ જ હોય. ચલો પછી લેખ. થીટા બરાબર 45 અંશના ખૂણે અવધિ મહત્તમ થાય. બરોબર, થીટા બરાબર 45 તો અવધિ મહત્તમ મળે. વિશ્વાસ. સમક્ષિતિજને લંબ ઘટક વી અચળ પ્રવેગી ગતિ કરે. હા, સમક્ષિતિજ એટલે ઉર્ધ્વ દિશામાં ઘટક, વેગનો ઉર્ધ્વ દિશામાં ઘટક અચળ પ્રવેગી ગતિ કરે ને એ બદલાય. પ્રક્ષિપ્ત પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે, બરોબર. એટલે ઉર્ધ્વ દિશામાંની ગતિ અચળ પ્રવેગી છે. વ્યાખ્યામાં છે સમક્ષિત દિશામાં ગતિ અચળ વેગ વાળી, ઉર્ધ્વ દિશામાંની ગતિ અચળ પ્રવેગી. ત્યાર પછી હિમાની. જો બંને પદાર્થોની અવધિ સમાન હોય તો એક ખૂણો થીટા અને બીજો ખૂણો 90 માઇનસ થીટા હોય, અથવા બંનેના ખૂણાનો સરવાળો 90 થાય, બરોબર. પછી ક્રિસ. પ્રક્ષિપ્ત ગતિ એ દ્વિપરિમાણિક ગતિ છે. પ્રક્ષેપ ગતિ એ દ્વિપરિમાણિક ગતિ છે. જો બીજું એક બીજી ગતિ પણ ભણવાની છે, નિયમિત વર્તુળમય ગતિ, એ પણ દ્વિપરિમાણિક છે. હા, ચલો રિયા. ઉર્ધ્વ દિશામાંનું સ્થાનાંતર જ્યારે તે જમીન પર આવે ત્યારે શૂન્ય થાય. શૂન્ય થાય. મૂળ સ્થાને પાછા આવે ત્યારે આ દિશાનું સ્થાનાંતર મહત્તમ અને આ દિશાનું સ્થાનાંતર શૂન્ય. ત્યાર પછી રહી ગયું છે? સારું, કોઈ યાદ આવે જો એક લખીને મોકલવાના, તમારે ઘરે જઈને બધા લખી દેવાના, લખીને મોકલો, બરોબર. આ ગુણ એટલે ક્યાંક તમને સરળતા સમજવામાં. પ્રવેગ અચળ રહે પ્રક્ષિપ્ત ગતિની સમગ્ર ગતિ દરમિયાન, એનો ગતિ પથ પરવલયાકાર હોય. ચલો અહીંયા આવ્યા હતા આપણે. ઉર્ધ્વ દિશામાંની ગતિ અચળ પ્રવેગી. અચળ પ્રવેગી તો સૂત્ર કયું આવે? v0x વત્તા axt અને y, સોરી, y દિશામાંનો ay. ચલો vy. ઉર્ધ્વ દિશામાંનો વેગ પ્રારંભિક વેગ તો v0y એટલે v0 sin થીટા, ay ની જગ્યાએ માઈનસ gt, તો vy મળી ગયો. તો હવે v કેટલો થશે? v બરાબર vx v0 cos થીટા વત્તા vy v0 sin થીટા માઈનસ gt into g. આ મળ્યો આપણને v0. આ v મળ્યો, t સમયે વેગ v મળ્યો. આ વેગનું સૂત્ર મૂલ્ય શોધવું તો શોધી શકાય. ચલો મૂલ્ય માંગ્યું હોય તો i ના સહગુણકનો વર્ગ v0 cos થીટા નો વર્ગ v0 sin થીટા y આમનો વર્ગ. આ મૂલ્ય શોધ્યું. આપણે તો ખૂણો શોધવો છે, tan phi. ધારો કે t સમયે વેગ સમસ્થિતિ સાથે phi ખૂણો બનાવે છે, તો tan phi બરાબર શું થશે? સામેની બાજુ જો હવે vy ભાગ્યા પાસેની બાજુ vx. ચલો vy શું છે? v0 sin થીટા માઈનસ gt. vx શું છે? v0 cos થીટા. આ ખૂણો મળ્યો. હવે જુઓ કે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, સૂત્ર તારાનું પૂછે નહીં, પણ ડેટા આપ્યા હોય તો તમે સૂત્ર મેળવી શકો. તમને ડેટા જાણતા હો, તમે થીટા જાણતા હો, ટી જાણતા હો, v0 જાણતા હો, તો વેગ ટી સમયે કેટલો ખૂણો બનાવે
આ ખૂણો અચળ નથી, ખૂણો ચલ છે, ટી પર આધારિત છે. આ ખૂણો ટી પર આધારિત છે, ટી બદલાતો જેવો બદલાતો જશે. હવે આપણે અગાઉ હમણાં દાખલો ગણ્યો હતો ને, કેટલો આવ્યો તો વી બોલો, આગળનો દાખલો ગણ્યો તો એમાં 10 મીટર પ્રતિ સેકન્ડ. ના ના એ નહીં, વેગનું સૂત્ર કયું હતું? જો વી બરાબર, યાદ કરો આગળના દાખલામાં વેગનું સૂત્ર તાર્યું હતું ટી સમયે 6i પ્લસ 8 છે. જો v બરાબર 6i વત્તા 8 માઇનસ 10t હતું. આવું સૂત્ર મેળવ્યું હતું વેગનું. હા સર. હા સર. સર હોય તો t બરાબર 2 સેકન્ડે તે સમસ્થિતિ સાથે t બરાબર 2 સેકન્ડમાં માઇનસ આવશે ત્યારે t બરાબર 1/2 સેકન્ડે તે સમસ્થિતિ સાથે કેટલો ખૂણો બનાવે તો ધ્યાન રાખો. આ આપી દીધું તમને v અને ખૂણો એટલે y આમનો તફાવત છેદમાં x આમનો તફાવત. આ તે યાદ રાખો. ખૂણો તમને દાખલા ક્યારે આવે છે? આખી ગતિ મગજમાં ક્લિયર હોય ત્યારે. સંપૂર્ણ આકૃતિ મેં કાલ દોરાઈ હતી, એમાં વધારે પેલું ઉમેરજો r/2. આ 0 0, આ t સમય મૂકજો, આ t/2 મૂકજો, આ t બરાબર 0 મૂકજો. એની સમગ્ર આકૃતિ દોરવાની. ચલો v બરાબર 6i, t બરાબર મૂકો 8 માઇનસ 10 into 1/2 છે. ત્રીજી આ વેગ મળ્યો, આ વેગ મળ્યો. તો ખૂણો ફાઈ બનાવે તો જો સમસ્થિતિ સાથે ખૂણો ફાઈ હોય તો tan phi બરાબર સામેની બાજુ j નો સહગુણક છેદમાં x નો સહગુણક 1/2. તો phi બરાબર આવું તો tan ઇન્વર્સ 1/2 જ. કિંમત જાણીતી હોય તો જ મૂકવાની, નહીંતર આથી લખી દેવાનું. tan થીટા 1/2, tan phi બરાબર 1/2. તો phi બરાબર tan વિધેય આ બાજુ જાય, પ્રતિ વિધેય કહેવાય. યાદ છે ને? આ અને કયું વિધેય કહેવાય? પ્રતિ વિધેય અથવા ઇન્વર્સ ફંક્શન. કયું સૂત્ર? fx બરાબર y તો x બરાબર f ઇન્વર્સ y. આ સંબંધ છે. ચલો આમાં તમારો કોઈ પ્રશ્ન? આ સ્ક્રીનશોટ લેવા આપું છું. સમય ગણી નાખો. એક કામ કરો, ગણતરી કરી નાખો. તારો માઇક બંધ કર ભાઈ. આકૃતિ દોરવાની. હે આ થીટા જુદો પાડવા માટે આ થીટા ના ફાઈ. તો લખો પ્રશ્ન. m દળના પદાર્થને સ્મોલ m દળનો પદાર્થને v0 વેગથી ફેંકવામાં આવે. લખો m દળના પદાર્થને
V0 વ્યક્તિ 45 અંશના ખૂણે ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા શબ્દ સમજાવું છું, ચિંતા ના કરતા. ચલો પેલા દળ તો એમ આપ્યું. ગતિ ઉર્જાનું સૂત્ર આવું છે, એ લખી નાખ્યું છે. ગતિ ઉર્જા બરાબર 1/2 દળ ગુણ્યા વેગનો વર્ગ. છઠ્ઠા પાઠમાં આવશે આ ગતિ ઉર્જા. આમ તો બીજા પાઠમાં આપણે લખતા હતા પારિમાણિક વિશ્લેષણમાં. હાલ તર પૂરતું સૂત્ર યાદ રાખો, દળ ગુણ્યા વેગનો વર્ગ એટલે ગતિ ઉર્જા, અથવા દળ ગુણ્યા વેગના વર્ગનું અડધું એટલે ગતિ ઉર્જા. ચલો હવે તો ક્યાં માગ્યું? અહીં માગ્યું. અહીં બોલો, અહીં આગળ વેગ કેટલો? પહેલા તો મારો પ્રશ્ન આ છે. ચાલો, આ મહત્તમ ઊંચાઈ, આ વેગ કેટલો? આ થીટા, તો અહીં વેગ કેટલો બોલો? કોણ કહેશે? એક લાક્ષણિકતા પણ છે, જો લખવાની રહી ગઈ તમારે બોલવાની. અહીં આગળ વેગ કેટલો? દરેકને યાદ રહેવું જોઈએ. આમાં બધાને આવડવું જોઈએ. ત્યાં આગળ વેગ કેટલો છે હંમેશા? 0. 0. બેન, 0 તો થતો જ નહીં ક્યાંય. મહેક? મહત્તમ. એ ખોટું. ચલો, રિયા, બીજી રિયા છે, બોલતી હતી ને બીજી રિયા. R/2. R/2 તો અવધિ થાય બેટા. અહીં આગળ વેગ કેટલો? અરે થીટા આપ્યો છે, આ V0 વેગથી ફેંકું છું હું, તો વેગ કેટલો? તમે આકૃતિ દોરો છો કે નહીં? મારો તો પ્રશ્ન આ છે. મને એક પ્રશ્ન થાય છે કે તમે આકૃતિ દોરો છો કે નહીં દોરવાની કહું છું ત્યારે. સાચી દોરો છો ખોટી? V0 આપ્યું છે, થીટા આપ્યું છે, વેગ કેટલો? વ્રજ? y દિશામાંનો વેગ 0 અને x દિશામાંનો હા, y દિશામાં 0 તો x દિશામાં જોઈએ ને કેટલો? બોલ. v0 cos θ. cos θ સદિશ તરીકે લે તો આ લઘુત્તમ હોય. મહત્તમ ઊંચાઈએ વેગ જો એક પરિમાણ પદાર્થ ફેંકો ને ઉર્ધ્વ દિશામાં, આમ ફેંકવું પદાર્થને તો ઉર્ધ્વ દિશામાં વેગ 0. પણ આ તો દ્વિપરિમાણમાં છે. દ્વિપરિમાણમાં કેટલી વાર તમે આકૃતિ દોરી? vy ઘટક 0 અને vx ઘટક આટલો રહેશે, v0 cos θ. અને લઘુત્તમ હોય. અહીં આગળ વેગ લઘુત્તમ હોય, 0 નહીં. આ 0 ક્યાંથી લાવો તમે? એક પરિમાણ હોય તો 0, અથવા ઉર્ધ્વ દિશામાંનો વેગનો ઘટક 0. ભાઈ જોઈ લો જરા, કેટલે એમ લાગે છે પ્રક્ષેપ ગતિ. ફરી જોઈ લો તમે. હું વારંવાર તમને કહું છું, તમે સૂત્રો તૈયાર કરો, વાંચી લેવો, તૈયારી કરો. ક્યાંક એવું નહીં બનતું ને કે પછી મોબાઈલ આપી દીધો ગેમ રમતા હોય. હા, આમાં ના પડતા ભાઈ. ચલો, દળ v નો વર્ગ. તો મારે અહીં વેગ શોધવો છે. તો અહીં વેગ તો ખબર છે, મહત્તમ ઊંચાઈ થીટા 45 આપી દીધો આપણને, એટલું સારું છે. તો મહત્તમ ઊંચાઈએ v કહું કે જે કહું, આ તો 0 છે જ, એટલા એક જ છે. v cos θ, v0 cos θ. cos 45 સદિશ સ્વરૂપ છે. આઈ સદિશ લખું તો આઈ લખવાનો નહીં, તો લખવાનું નહીં. v0/√2. ચલો, દળ એમ આપ્યું છે, વેગની જગ્યાએ v0/√2 નો વર્ગ. √2 નો વર્ગ કેટલો થશે? 2. તો 1/4 mv0 સ્ક્વેર.
હવે V0 અને દળ આપી દે તો કિંમતો મૂકી દેવાની પદાર્થનું દળ આપે તો થીટા ના આપે તો આ સૂત્ર આવી ગયું આ સૂત્ર ઉપર એક કામ કરો અમને સૂત્ર લખા પછી થીટા ચલો v ની જગ્યાએ અહીં કિંમત મૂકીશું v ની જગ્યાએ V0 cos થીટા નો વર્ગ બરાબર 1/2 V0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા એમ કેટલું છે તો એમ નથી આપ્યું V0 નથી આપ્યું cos 45 નો વર્ગ બરાબર 1/2 V0 સ્ક્વેર cos 45 1/√નો વર્ગ 1/4 ટૂંકમાં સૂત્ર થયું ગતિ ઊર્જા કે કહેવાય આ સૂત્ર થયું જે કિંમત આપી હોય એ કિંમતો આમાં તમે મૂકીને સાદુરૂપ આપી શકો ચલો બીજો પ્રશ્ન લઈએ પ્રક્ષેપ પદાર્થ તો સ્નેપશોટ લઈ લો પેલા પ્રક્ષેપ પદાર્થ તેની મૂળ ગતિને લંબ ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ કેટલો ધ્યાન રાખો જરા બરોબર આકૃતિ સમજી લો માની લો કામ છે આ V0 છે પ્રક્ષેપ પદાર્થ એની આ મૂળ ગતિ કહેવાય મૂળ એને લંબ ગતિ કરતો હોય લંબ ગતિ કરતો એટલે અહીં હોય ત્યારે અહીં આ V પ્રક્ષેપ પદાર્થ એની મૂળ ગતિને લંબ ગતિ કરતો હોય ત્યારે એનો વેગનું સૂત્ર લોજિક સમજાયું પહેલા પ્રક્ષેપ પદાર્થની મૂળ ગતિ આમ છે પ્રક્ષેપ પદાર્થ તો આમ જશે આમ જતા 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 અહીં પહોંચ્યું અહીં પહોંચે ત્યારે મૂળ ગતિ દિશાને કેવું થવાનું લંબ થવાનું ત્યારે એનો વેગ શોધો બરોબર તો V શોધવાનો છે એનું સૂત્ર મેળવવાનું છે બરોબર ધ્યાન રાખજો ચલો આ ખૂણો 90 છે ને આ સદિશને ગમે તે શિફ્ટ કરી શકે ને જો ગમે તે શિફ્ટ કરું છું હા ધ્યાન રાખો એ અહીં આગળ બતાવું છું બેન ચલો એ સમજવાનું છે સૂત્ર સિમ્પલ છે આ V0 આ બિંદુએ આ શિફ્ટ કરીને લઈ જાઉં આને શિફ્ટ કરીને લઈ જાઉં જે છે એવડો દોરું તો તમને વધારે ખ્યાલ આવે આ V0 આ V ચાલો આ સમશીર દિશા તો V0 અને V વચ્ચેનો ખૂણો કેટલો લોજિક આખું વિચારો પ્રક્ષેપ પદાર્થ ગતિ કરતો 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 એની મૂળ ગતિને લંબ ગતિ કરે ત્યારનો ખૂણો તો બોલો એ આને અહીં દર્શાવે ને આમ આને દર્શાવ્યો બોલો V0 ના V આ ખૂણો કેટલો બોલો એની વચ્ચેનો 90 થાય છે બંને લંબ જેના ખૂણો 90 થાય ચલો આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા થવાનો આ થીટા સોરી આ થીટા થવાનો આ થીટા તો આ થીટા થવાનો આ થીટા તો આ ખૂણો 90 માઇનસ થીટા થવાનો સ્વાભાવિક જો બંને લંબ છે
તો એ આ સમસીધી દોરું હું તો આ ખૂણો થીટા થાય તો આ ખૂણો 90 માઇનસ થીટા. કઈ લાક્ષણિકતા છે સમસ્થિતિ માં વેગ બે નો ગમે ત્યારે એ તો એનો એ જ રહે. પ્રક્ષેપ પદાર્થ કઈ લાક્ષણિકતા સમસ્થિત દિશામાં એનો વેગ કેવો રહે અચળ. તો જુઓ ચલો આનો ઘટકો પાડો સમસ્થિત દિશામાંના. આ સમજાયું. આ બંને વચ્ચેનો ખૂણો 90 તો આ 90 થાય. હવે આ થીટા તો આ જો આ થીટા થાય તો સ્વાભાવિક છે આ 90 માઇનસ થીટા થાય. તો આનો ઘટક પાડો. આનો ઘટક આનો ઘટક એ આ કયો ઘટક કહેવાશે v0 cos થીટા. અને આ ઘટક કયો થશે v0 cos અને v સોરી આ વેગ v છે v cos 90 માઇનસ થીટા. બે સરખા થાય કેમ સમસ્થિત દિશામાંનો વેગ તો એનો જ રહેશે. દાખલા તરીકે આ ઘટક અને આ બંને આ ઘટક ના ઘટક તો સરખા જ રહેવાના. તો મેં ઘટક લીધા આનો આમ લીધો અહીં દોર્યો આનો આમ લીધો અહીં દોર્યો પણ ખૂણો કેટલો આ 90 છે તો આ થીટા તો 90 માઇનસ થીટા થાય. સમજાયું કે ના સમજાયું? ફરી વાર સમજાવું. સમજાવું. ઓકે પહેલા એક આખો ગતિ પર વિચારો. જુઓ ચાલો એ આ દોર્યું શું શોધવાનું પેલા ગતિ પર સમગ્ર દોર્યું ને આમ આમ ગતિ કરશે બરોબર. આ x આ y આ 0 આ થીટા. તો આ મૂળ ગતિ થઈ. આ મૂળ ગતિ બરોબર. હવે આ શું થઈ? હવે આમ ગતિ કરતો કરતો અહીં પહોંચ્યો તો વેગ આમ થયો અહીં પહોંચ્યો તો વેગ આમ થયો. આને લંબ મૂળ ગતિની દિશા લંબ ધારો કે અહીં પહોંચ્યો એટલે પહોંચ્યો તો એ આ દિશા તો આ જ કહેવાય ને. આ દિશા કહેવાય એ આ v થયો. આ શરૂઆતનો વેગ પછી તો વેગ બદલાવાનો. ધારો કે આને હું v કહું આ v0 તો આ v આ ખૂણો 90 બરોબર. આવું પૂછ્યું પ્રક્ષેપ પદાર્થ એની મૂળ ગતિને લંબ ગતિ કરતો એટલે અહીં આવતો હોય લંબ થતો હોય ત્યારે એનો વેગ કેટલો તો આ v શોધવો મારે. હવે સદિશમાં તમે અભ્યાસ કરી ગયા ને. સદિશને શિફ્ટ કરી શકાય? શિફ્ટ કરી શકાય કે નહીં સદિશને? સદિશને ગમે ત્યાં શિફ્ટ કરી શકાય પણ કઈ કાળજી રાખવાની શિફ્ટ કરવામાં? દિશા બદલાવીને એની એ જ. તો ચાલો આને શિફ્ટ કરું છું. આ v0 નહીં શિફ્ટ કરું છું. આ v0 ની શિફ્ટ કર્યો મેં. આ v0 બરોબર. આ v ને અહીં શિફ્ટ કર્યો મેં. આ v ને શિફ્ટ અહીં કર્યું. આ v. હવે જરા જુઓ આ રેખા વિચારો. આ ખૂણો થીટા તો આ થીટા થાય. આ લંબ છે તો આ લંબ છે તો આ થીટા તો આ 90 માઇનસ થીટા થાય. થાય કે નહીં? ચલો આનો ઘટક લો તો આ ઘટક. આ ઘટકને શું કહેશો? v0 cos થીટા. આ ઘટકને શું કહેશો? v0 cos 90 માઇનસ થીટા. આનો આમ ઘટક લીધો આમ લીધો પણ બંને ઘટકો સમસ્થિત દિશામાં તો કોઈ પણ સમય બંને વેગ કેવા હોય સરખા હોય. સર v cos 90 માઇનસ થીટા ના આવે? ઓકે બેટા v હા ભૂલી ગયા. v e નો લેવાનો છે. v આવે હા. નહીં તો દોડી જશે. આ v0 હતો ને આ v થયો તો આનો આ ઘટક લીધો આનો આ દિશામાં ઘટક લીધો પણ સમસ્થિતિ વેગ તો હંમેશા અચળ રહે. પ્રક્ષેપ પદાર્થનો સમસ્થિતિ દિશામાંનો વેગ
અચળ રહે છે. તો આ બંને સરખાવે, આનો ઘટક ને આનો ઘટક, સમક્ષ દિશામાં ઘટક બંને સરખાવી દો. v cos 90 માઇનસ થીટા બરાબર v0 cos થીટા. cos 90 માઇનસ થીટા એટલે sin થીટા v0 cos થીટા. તો v બરાબર v0 cos થીટા ભાગ્યા sin થીટા. બોલો cos થીટા ભાગ્યા sin થીટા એટલે cot થીટા. આ એકવાર પૂછાયેલું સૂત્ર પૂછાયેલું. આ સૂત્ર એ કહેવાય અને એના પર પ્રશ્ન પણ પૂછી શકાય. તો લઈ લો એના પર એક એક્ઝામ નાનો દાખલો ગણી લઈએ. આકૃતિ જરા વ્યવસ્થિત દોરજો. આકૃતિ સમજવાની છે, પછી તો સૂત્ર યાદ રાખી લો, સમજી લો. હંમેશા તમે આમ લોજિક વિચારતા જાઓ. અહીં વેગ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય, લઘુત્તમ થાય, સમસીધી રહે, પછી વેગ વધતો જાય પણ આ વેગ તો એનો એ જ રહે. આ વેગ ઘટતો જાય, અહીંયા વેગ વધે, અહીંયા વેગ vy બરાબર 0. આ બધું તમારે મગજમાં, ફરી વિડીયો મૂકેલા છે, હવે નહીં મુકાય પણ અગાઉના વિડીયો મૂકેલા છે. કોન્સેપ્ટ થી સમજી લો આખું બરોબર. પ્રક્ષેપ ગતિ આકૃતિ દોરો. ચલો કોઈ પ્રશ્ન. એક પદાર્થને, એક પ્રક્ષેપ પદાર્થને 45 અંશના ખૂણે, એક પ્રક્ષેપ પદાર્થને 45 અંશના ખૂણે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. આ પદાર્થનો વેગ જ્યારે મૂળ વેગને લંબ હોય ત્યારે તેનું મૂલ્ય શોધો. આ પદાર્થનો વેગ તેના મૂળ વેગને લંબ હોય ત્યારે તેનું મૂલ્ય શોધો. એટલે v શોધવાનું છે. આ સૂત્રનો ઉપયોગ કરીએ. v બરાબર v0 cot થીટા. v0 કેટલો વેગ આપ્યો છે? 20. cot થીટા કેટલું આપ્યું? કેટલા ખૂણો ફેંકવાનું કીધું મેં? 45 અંશના. 45 એટલે 1. મીટર પ્રતિ સેકન્ડ. 45 નો ખૂણો થાય. અને 45 ના ખૂણે ફેંક્યો તો જ્યારે લંબ થાય ત્યારે વેગ કેટલો છે? તો 20. એટલો થયો. એનો જો કઈ હશે, અહીં પાછો આવતો રહ્યો, ધ્યાન રાખો. એટલો વેગ ક્યારે મળ્યો? એટલો વેગ ક્યારે મળે? મૂળ હતો ત્યારે ત્યાં આવે ત્યારે. આ પ્રક્ષેપ પદાર્થનો વેગ હતો, વેગ અહીં 20 હતો. ઘટતો ગયો લઘુત્તમ ગયો, વધતો ગયો. પાછો આવે તો જેટલો વેગ છે એટલો જ વેગ હોય.